મહારાણી. હા મમ્મી. શું કરે છે? આટલા દિવસ થયા કુકર બંધ કરતા પણ ન આવડ્યું? હા, અરે આ અટકી ગયું, બીજું કંઈ નહીં. ના ના, હા અટકી જ ગયું હશે ને. જેમ મારા છોકરાને અટકાવ્યું એમ અટકી ગયું. એ બધું છોડ. શાક શું બનાવ્યું? શાક કારેલાનું બનાવ્યું છે, મૂકી દીધું બહાર. કારેલા? હા. એક વાતનો જવાબ આપ કે મારા દીકરાને પ્રેમ કરે છે. હા એટલે એટલે એમ કે પ્રેમ લગ્ન કર્યા મારા દીકરા સાથે તે? હા મમ્મી, પણ આ વસ્તુ તો ખબર છે મારા દીકરાને શું ભાવે, શું ન ભાવે, શું ગમે, શું ન ગમે, એ ખબર છે? હા, મને ખબર છે કે એમને કારેલા ભાવતા નહોતા, પણ એ ખાશે. મેં એમને શીખવાડી દીધું છે, ખાશે. અચ્છા, હવે મારો દીકરો કારેલા ખાતો પણ થઈ ગયો. આ માએ 25 વર્ષ સુધી મહેનત કરી, કારેલા સમાર્યા, બાફ્યા, ભરેલા બનાવ્યા, એને આમ પાત્રા જેવા પણ વઘારીને બનાવીને આપ્યા, પણ કારેલા ન ભાવ્યા તે ન જ ભાવ્યા. અને તે આટલા દિવસમાં આવીને એને કારેલા ખાતો કરી દીધો. એ મને એમ કે ને, આ તારા ઘરે બધા આમ કાળું થોડું? મમ્મી, હા કેવી વાત કરો છો તમે? એ પહેલા તો અવાજ ધીમે. હા, અને કેવી વાત એટલે નક્કી કંઈક તો જાદુ ટોના કર્યા જ છે. હા હા, એટલે જ તો મારો દીકરો તારી વાતમાં આવી ગયો, ફસાઈ ગયો. હ, તારી વાતમાં આવીને તું કે છે એમ નાચે છે. જેને બાપ જિંદગીમાં ક્યારેય કારેલાને હાથ નથી લગાડ્યો, એ કારેલા ખાતો થઈ ગયો. અરે કારેલા ઘરમાં આવે ને તો પણ એમ કે મમ્મી તમે એને અડ્યા છો ને તો હાથ ધોઈ નાખજો, અને તે કારેલા ખાતો કરી દીધો. એટલે નક્કી જે મારા દીકરાને કાળું ધોળું કરીને ફસાવ્યો છે ને, એમ જ છે. હા, બધું જાદુ ટોના જ છે બધું. મમ્મી, શું કામ આવી નાની વાતમાં તમે આવી મોટી મોટી વાત કરો છો અને મારી ઉપર આવી શંકા કરો છો? શંકા? અરે કારેલા જેવી વસ્તુ તો એમ પણ માણસને ખાવી જોઈએ, અને એ ખાય છે ને એના માટે તો તમને ખુશી થવી જોઈએ. શું કામ ખુશી થાય? આખી જિંદગી મેં એની પાછળ આટલી બધી મહેનત કરી, છતાં એને એનું ધાર્યું કર્યું. જો કે ધાર્યું શું કરે બિચારો, એની પાછળ જ કંઈક કાળું ધોળું કર્યું હોય તો બિચારાને દેખાય તું જ દેખાય. આટલો ટેલેન્ટેડ, હોશિયાર, દેખાવડા છોકરાને બીજું કોઈ ન મળ્યું, તું જ મળી. જુઓ મમ્મી, હું તમારી ઇજ્જત કરું છું એટલે કંઈ કહેતી નથી. નહીંતર તું શું કરી લઈશ? એ ના ભૂલતી, આ 4 દિવાલ અને આ જે છત છે ને એ મારી છે, તારા બાપના ઘરેથી નથી લાવી. સમજી ગઈ? મમ્મી, આ બધી વાતમાં મારા મમ્મી પપ્પાને તમે શું કામ વચ્ચે લાવો છો? અરે તારા મા બાપે તને જન્મ જ ના આપ્યો હોત તો આ દિવસ જ ન જોવો પડ્યો હોત. તારા મા બાપ તો પહેલા આવ્યા, પછી તું આવી. સમજી? જુઓ મમ્મી, આ બધી વાતમાં સૌથી પહેલા તો મારા મમ્મી પપ્પાને વચ્ચે લાવવાની જરૂર નથી, અને મેં તમને પહેલા પણ કીધું હું તમારી ઇજ્જત કરું છું એટલે કંઈ કહેતી નથી. નહીંતર તને એમ લાગે છે કે તું બોલીશ ને હું સાંભળી લઈશ? પહેલા તો તારી મનમાની જે કરે છે ને એ બંધ કરી દે છે, મહેરબાની કરીને. નહીંતર બોલવાને લાયક પણ નહીં રાખો ને ચૂપચાપ બીજું શાક બનાવ, કારેલા ખવડાવ. અરે આજે તો થોડું લેટ થઈ ગયું. રીતિકા, ટિફિન રેડી હોય તો આપી દે, હું જાઉં છું. હા હા, 1 મિનિટ. જલ્દી કરજે, લેટ થાય છે રીતિકા. બસ થઈ ગયું. હાલો. ઓકે, ચલો. આવું છે તાર સાથે? ના, બીજું બધું કામ છે, ગેસ પર બીજું બધું મૂક્યું જ છે. ઓહો, તું આ પાડે તો હું લઈ જવાનો હતો. મસ્તી કરું છું હવે યાર, તું તો બહુ સિરિયસલી લઈ લે. ચાલ જાઉં? હા. પાકું? હા. શ્યોર ને? હમણાં તો તમને મોડું થતું હતું ને? પણ મોડું તો થાય છે, પણ ઈચ્છા નથી થતી જવાની. કંઈ નહીં, ચાલો હવે જવું તો પડશે જ. કામ તો કામ છે. બાય. બાય. વાહ, સરસ, બહુ જ સરસ. મર્યાદા નામની વસ્તુ તો આપણે નેવે જ મૂકી દીધી છે. મર્યાદા રાખવી શું કામ? કારણ કે આ ઘરમાં તો તમે બંને જ રહો છો ને. હું, તારો ભાઈ કે કોઈ બીજું તો રહેતું જ નથી. હા મમ્મી, હવે કેવી વાત કરો છો? નહીં, હવે જેવા સંસ્કાર લઈને આવી છે એવા જ બતાવશે ને. મમ્મી,
તમને કેટલી વાર કહ્યું કે રીતિકા વિશે આવું ન બોલો, મને તો શું પસંદ બોલું? સારું ન બોલી શકતા હોય તો કમસે કમ ખરાબ ન બોલો. સરસ. એટલે આના અમારે વખાણ જ કરવાના. કંઈક ભૂલ હોય તો કહેવાની જ નહીં. કેમ? મમ્મી, હું ખાલી એને ભાઈ કહેતો હતો અને તમે ખોટા ભડકી જાઓ છો. એવું કંઈ નથી હવે ને. એમાં ક્યાં સંસ્કારની વાત આવી? મારી પત્ની છે. ખબર છે મને. તારી પત્ની છે તો કઈ ઢોલ નગારા લઈને આખા ગામમાં બતાવવા તો નહીં નીકળે ને. અને આમ પણ ઘર મોટું છે બેટા. ઘરમાં કોઈ પણ ક્યારે પણ કોઈ પણ જગ્યાએ આવી જઈ શકે. હા, તમારો બેડરૂમ તો નથી કે તમે મન ફાવે એવી વાત કરો અને મન ફાવે એવું વર્તન કરો. મમ્મી, તમને શોભા દે છે આવી રીતના વાત કરવાનું? એ જ કહું તમે છું. શું કરો છો એ તો જુઓ. રહેવા દો તમે. મમ્મી માફ કરી દેજો. ડાઈ ન બન. પહેલા તો ભૂલ કરવી અને પછી એ ભૂલને સ્વીકારવી. એની કોઈ ભૂલ નથી. તમે એને આવી રીતના બોલ ના કરો. એની કોઈ ભૂલ નથી. હું એને બાય કરવા જતો હતો, હું હક કરવા જતો હતો. અરે તમે તો નહીં એમાં બોલો. અને મારી પત્ની છે, હું કરીશ. કરાવ. હજુ ઝઘડા કરાવ. માં દીકરા ઝઘડે એમાં તને તો અંદરથી બહુ ખુશી મળતી હશે નહીં? આ મોઢા પર દેખાડો કરે છે કે નહીં ઝઘડો નહીં, મને નથી ગમતું, પણ અંદરથી તો હા ચલો સરસ. દીકરો માને બોલ્યો, મજા આવી, પહેલું સ્ટેપ પાર કર્યું. મમ્મી નહીં? પ્લીઝ, હું હાથ જોડું છું. મારે મોડું થાય છે. આપણે સાંજે આવીને આના પર છે ને ઝઘડો કરી લેશું. ચલ બાય. પ્લીઝ શાંતિ રાખો. મળી ગઈ ખુશી? હા, અમે ઝઘડો કર્યો, તને મળી ગઈ ખુશી? આમ પણ તને તો મજા જ આવે છે માં દીકરા ઝઘડે એમાં. તને તો ખુશી જ મળે છે. મમ્મી એવું નથી. તમે કેમ નથી સમજતા? હા, એવું નથી, વારંવાર એવું નથી. બસ ક્યાં કંકાસ થાય એ જ જોવું છે. મહેરબાની કરીને સંસ્કારી ઘરને અસંસ્કારી ન બનાવો. હો? મમ્મી જુઓ, દરેક વાતમાં મારો વાંક તમે શું કામ કાઢો છો? કહું છું ને, ભૂલ છે તો છે. મમ્મી, માંડ કરીને મારી સાસુમાએ રજા આપી છે તો પછી હવે તો રોકાવાની જ હોય ને. 4-5 દિવસ રોકાઈ જઈશ. રોકાઈ જજે બેટા, રોકાઈ જજે. નહીતર છે ને હું અહીંયા એકલી પડી ગઈ છું. અરે મારી બાજુમાં બોલવા વાળું કોઈ નથી રહ્યું. કેમ કેમ અરે, આવું બોલો છો? કેમ શું? તું કેમ નથી સમજતી ગોપી? હા, તારી ભાભી લોહી પી ગઈ છે. એને આવીને છે ને બધા પર કાળા જાદુ કરી નાખ્યા છે. કીધું તું ને મેં કે તમે ભાઈને આની સાથે લગ્ન કરવાની રજા ન આપો, પણ ના, હવે રોનક બિચારો દુખી રહે છે કરીને પરણાવી દીધો એની સાથે. ભૂલ થઈ ગઈ ને, એ જ તો મોટી ભૂલ થઈ ગઈ. મને એમ હતું કે મારો દીકરો આની સાથે લગ્ન કરી લેશે તો હસતો રહેશે. તંબુરો હસતો રહેશે. આ તમે રડતા રહો છો એનું શું? મેં કોઈ દિવસ તમને આટલા દુખી જોયા જ નથી. શું કરું બેટા? કહેવાય ને, આ જે લમણે લખાયું હોય ને એ જ થાય. તને ખબર છે, હવે તો રોનક મને મળવાય નથી રહેતો. ઓફિસે જાય, ઓફિસથી આવે તો ક્યારેય જય શ્રી કૃષ્ણ નથી કહેતો. અને આજે તો સવારમાં જે પેલી એ તાંડવ કરાવ્યા છે, અરે શરમ મર્યાદા બધું જ નહીં મૂકી દીધું છે. બોલો લ્યો, નવાઈની આવી ગઈ છે. આ સંસ્કાર વગરની જ હશે તો જ તે પ્રેમ લગ્ન કર્યા હોય ને. સંસ્કારવાળી હોય તો મારી જેમ ના હસતા મોઢે કોઈની સાથે લગ્ન કરે. પણ એ જ તો. ના, મા બાપને મૂકીને દોડી આવી અહીંયા. એ જ તો, મા બાપને મૂકીને આવી છે એટલે વાત શું હોય? એને શું સમજ પડે? અરે આ પ્રેમ લગ્નવાળી બધી આવી જ હોય, સમજી? તમે ચિંતા ન કરો, હું હમણાં આવું છું ને સીધી ડોર કરી નાખીશ. 4-5 દિવસમાં તો એને એવા તાંડવ કરાવડાવશું ને કે આ ફેડી પોતાના ઘરે પાછી જતી રહેશે. સારું, હું તો કહું છું વહેલી તકે તું આવી જ જા. આવું જ છું, બસ નીકળું જ છું. તમે જોવો થેલોય ભરાઈ ગયો છે. વાહ, સરસ બેટા. તું આવીશ ને એટલે અહીંયા આપણા ઘરમાં સોનાનો સૂરજ ઉગશે. સારું, હવે તમે ફોન મૂકો તો હું નીકળીશ ને. હા બેટા, હા. હાસ, ચો મારી દીકરી આવે છે ને પછી તને કેવી આંગળી પર નચાવે, નાલાયક. શું શોધી રહ્યા છો ભાભી? અરે તમને શું ખબર, છોડો ને. અરે પણ કહો ને, ખબર હશે તો કહીશ. અરે કાંઈ નહીં. શું થયું? કંઈક કામ હતું? ભાભી, હું શું કહું છું, મને એક કપ કોફી બનાવી આપો ને. હા બનાવી દઉં ને, પણ થોડીક વાર પછી બનાવું ચાલશે? ભાભી, સવારની મેં કોફી નથી પીધી. તમને ખબર નહીં હોય લગભગ, પણ કહી દઉં તમને કે જ્યાં સુધી હું કોફી ના પીવું ને ત્યાં સુધી મને ચેન નથી પડતું. મારું માથું છે ને એકદમ દુખવા લાગે છે. હા હું બનાવી દઉં છું, પણ
તમને એટલે કહું છું કારણ કે થોડું ઘણું કામ બાકી છે અને મમ્મી આવી જશે ને તો પાછા બોલવા લાગશે કે અચ્છા બોલવા લાગશે એટલે તમે કહેવા શું માંગો છો? શું કહે છે મમ્મી તમને? એટલે કંઈ નહીં, કામ પડ્યું છે એટલે બોલશે જ ને. અરે ના ભાઈ ના, એમાં શું વળી બોલવાના? જો ઘરના કામ છે ને એ 5 મિનિટ લેટ થાય તો પણ શું ફેર પડી જવાનો છે? કંઈ આપ તૂટી પડવાનું છે? તમારા માટે નહીં પણ મમ્મી માટે તો સાચે તૂટી જ પડવાનો છે એટલે કહું છું. હું કામ પતાવી લઉં, નહીંતર કંઈ વાંધો નહીં, હું તમારા માટે કોફી પહેલાં બનાવી દઈશ, પછી થઈ જશે બધું કામ. ભાભી મને કેમ એવું લાગે છે કે તમે કંઈક ટેન્શનમાં છો, કંઈક ચિંતામાં હોય એવું લાગે છે મને. અરે ના ના, કંઈ ચિંતા નથી. તમને એમ જ લાગતું હશે. કામની જ બધી જ ચિંતા છે, બીજું કંઈ નહીં. હું નાનો છું એ વાત સાચી છે, પણ એટલો બધો પણ નાનો નથી કે કોઈ વ્યક્તિના હાવભાવ ઓળખી ન શકે. તમારા મોઢા ઉપરથી સ્પષ્ટ લાગી આવે છે કે તમે કંઈક તો ટેન્શનમાં છો જ. શું થયું? મમ્મી હેરાન કરે છે? ના ના, અરે કહી દો ને, હું તમારો દિયર પછી તમારો ફ્રેન્ડ પહેલા. અને કહેવાય છે ને કે આવી દિયરનો જે આ બોન્ડિંગ છે ને એ ફ્રેન્ડ જેવું જોવું જોઈએ, જેથી કરીને એકબીજાને ગમે તે વાત શેર કરી શકે. સાગરભાઈ, હું તમારી વાત સમજુ છું, પણ તમને સાચું કહું ને તો મને તમને કંઈ પણ કહેતા બીક લાગે છે. કદાચ ભૂલથી તમારાથી જો મમ્મી સામે કંઈ પણ બોલાઈ ગયું ને તો મમ્મી તો મને એમ જ કહેશે કે તે હવે સાગર ઉપર પણ જાદુ ટોના કરી નાખ્યું છે. શું શું કહ્યું તમે? જાદુ ટોના? એટલે મમ્મી તમને એમ કહે છે કે તમે જાદુ ટોના કરો છો? કેમ મમ્મીને એવું લાગી રહ્યું છે? મને કંઈ ખબર નથી. મને એવું લાગે છે કે હું મમ્મીને ગમતી નથી ને એટલે મમ્મી ગમે તે વાતમાં બસ મારો વાંક જ કાઢ્યા કરે છે. સમજી ગયો. હા, તમારી બધી જ વાત બહુ સારી રીતે સમજી ગયો. જો આમાં એવું છે ને કે તમે અને મારા મોટા ભાઈ લવ મેરેજ કર્યા છે ને એટલે મમ્મીને આ વાત ખટકે છે એટલે તમારી સાથે એવું ખરાબ વર્તન કરે છે. પણ ચિંતા ના કરો, એકવાર તમે એમને ગમવા લાગશો ને પછી જોજો તમારું અને મમ્મીનું બોન્ડિંગ એવું થઈ જશે ને કે તમે મને પણ ભૂલી જશો. બસ એની જ રાહ જોઈ રહી છું. અને એટલે જ મને ખબર પડે છે કે મમ્મીનો સ્વભાવ ખાલી એવો છે, બાકી એમના મનમાં કદાચ કંઈ નહીં હોય. એટલે હું મારી રીતે કોશિશ કરું જ છું કે બધું સારું થઈ જાય. અને હા, આ ટેન્શન વાળો ચહેરો મને પણ સારો નથી લાગતો ને આ ઘરમાં કોઈને સારો નથી લાગતો, એટલે હસતા શીખો. હા, અને ખબર છે મને તમારા માટે રોજ સવારે કોફી બનાવી દેવાની છે. કારણ કે છે ને મમ્મીના હાથની કોફી નહીં ભાવતી. મમ્મી સામે નહીં બોલતા. હા, ચલો મારે થોડું કામ છે, હું જાઉં. હા. આ શું? આ તમે કામ કરો છો? તો કોણ કરે? પેલી નથી મહારાણી? એ મહારાણી રસોડામાંથી ઊંચી આવે તો બીજા કામ કરે ને. શું કરવાનું બેટા? મમ્મી, મેં તો તમને બહુ આમ સમજદાર આંક્યા હતા, પણ તમે તો હાવ ભોળા નીકળ્યા. આપણે થોડું કામ કરવાનું હોય, શેના માટે એને હા પાડી જ પડવાની? બેટા ઘર મારું છે, ગંદુ રે મને થોડી ગમે. અને મહારાણીને બપોરે 2 કલાક તો સુવા જોઈએ, નહીંતર એનું માથું દુખે. અને રોનક કહે છે કે એને એમ પણ પહેલેથી માથાનો પ્રોબ્લેમ છે, એટલે મમ્મી એને બપોરે 2 કલાક સુવા જ દેજો. રોનક તો કે જ ને, એનું શું જાય છે? પહેલા તો આપણને પટાવી લીધા, મમ્મી મારા ત્યાં લગ્ન કરાવી દઉં, એના વિના હું મરી જઈશ. શું ફાયદો થયો લગ્ન કરાવીને? કંઈ નહીં. વહુની જેમ તો રહેતી નહીં હોય. ગઈ ક્યાંય? હશે, મરી હશે ક્યાંક. બોલાવતું એને, હું તો બોલાવાય રાજી નથી. ભાભીજી, ઓ ભાભીજી! જોયું? ઘરે છે ભાભીજી કે નથી? 4 વાર બૂમ મારી, સાંભળ્યું? નહીં સાંભળે. અરે ગોપીબેન, તમે ક્યારે આવ્યા? અત્યારે જ આવી. કેમ છો? સારું છે ને તમને? બસ. અને તમારા ઘરમાં બધાને સારું છે ને? તમને કેમ છે?
બસ સારું જ છે મને પણ. તમને તો સારું જોઈએ ને મારા મમ્મીને ખરાબ હોય એટલે નહીં. મમ્મીને શું ખરાબ છે? મમ્મી માથું હાથું દુખે છે? નાટક નહીં હા, નાટક નહીં. એ નાટક બધા મારા મમ્મી પાસે કરવાના, મારી જોડે નહીં. મારી માં અહીંયા કામ કરે છે, ઢસડા કરે છે, અને તું શું કરતી હતી અંદર? ગોપીબેન, શું કરતી હતી? નહીં જવાબ ક્યાંથી હોય બેટા? આરામ કરતા હશે કે પછી રોનકે રૂમમાં પણ ટીવી મૂકી આપ્યું છે ને, તો રૂમમાં બેઠી બેઠી ટીવી જોતી હશે. સરસ, શાબાશ બેટા. ઘરે તો પોતાના મમ્મી પપ્પાને મૂકીને આવી ગયા અહીંયા. હવે અહીંયા આવીને કોકના મમ્મી પપ્પાને હેરાન કરવાના, એમની પત્તર ફાડવાની? હા, ગોપીબેન તમે કેમ આવી રીતે વાત કરો છો? આવી રીતે ની ક્યાં કરશો? મારી મમ્મી બિચારી કેવી હતી, કેવી દેખાવડી ને કેવી જાડી, આમ થઈ ગઈ છે તારા આવ્યા પછી. આ બધા કામ એની પાસે કરાવે છે, સાફ સફાઈ. હા, કરવું જ પડે ને બેટા. આ તો તું દીકરી છે તો પેટમાં બળે, વહુને ક્યાંથી પેટમાં બળે? આને શું બળતું તું? આને એના મા બાપનું બૈડું નહીં એટલે તો અહીંયા આવી ગઈ ભાગીને. તને કઈ શરમ ભરમ નથી આવતી હે? ભાગીને આવી છો, યાદ છે ને? ગોપીબેન બસ હવે. અને રહી વાત ઘરના કામની તો હું બધું કરું જ છું. અને મમ્મી મેં તમને કીધું હતું ને કે હું કરી લઈશ, તો તમે શું કામ કરો છો? ક્યારે ક્યારે કરીશ? આખો દિવસ પૂરો થઈ જાય, કામ તો પત્તા નથી તારા. આ ક્યારે કામ કરીશ? 6 વાગ્યામાં થઈ ગયા હોવા જોઈએ. 6 વાગ્યામાં આ જો મને આવ મારી સાસરીમાં ખબર પડે કેમ રહું છું હું. તારી જેમ નહીં, મજા આવે ત્યારે ઉઠવાનું, બપોર 2 કલાક સુઈ જવાનું. હે અને મન ફાવે એવા તો રસોઈ બનાવવાની. અને બેટા શાક તો એવા બનાવવાના કે કોઈના ગળા હેઠેથી ઉતરે જ નહીં નીચે. કોણ જાણે હું જોઈ ગયો મારો ભાઈ તારામાં. હવે ઊભી છો હું ઠોયાની જેમ, આમ જાય પાણી તો લઈ આવ. આનામાં તો હાવ સંસ્કાર નથી લે. પણ હા, ચા પાણી નાસ્તો નણંદ આવી છે ઘરે. કેમ તમે તમારા બાપના ઘરે? હા, પણ જો કે તમારા બાપના ઘરે જાવ તો આગતા સ્વાગતા શું થાય? હોય તો થાય ને, કઈ નહીં. ચાલ એને ક્યાં બતાવે છે ત્યાં કોઈ? જા ને હવે પણ આવજે પાછી ચા લઈને. હો, સાથે નાસ્તો પણ લાવજે. જો કે તારા હાથનો નહીં. હા, બહારથી પણ આપણે ઘણા બધા પેકેટ્સ લાવીએ છીએ, એમાંથી તોડીને લાવજે. મારી દીકરી આવી છે. આજે જ તે પાછી આવજે. હં? જા. આ તો હાંજ પડશે. હરવી હરવી હાલે તો જો. ઘણી અઘરી આઈટમ આવી ગઈ છે આપણા ઘરમાં. મમ્મી જવા દે ને બેટા, દુઃખી થઈ ગઈ છું. દુઃખી કેટલા દુબળા થઈ ગયા છો તમે. મને ઈ જ ચિંતા થયા રાખે છે. મને લાગે આવતી વખતે આવીશ ને ત્યારે તો મને દેખાતાય નહીં હોય. શું કરું બેટા? હું આવી ગઈ છું ને, ઉપાધિ ન કરો. આ વખતે ગઈ ને ડૉક્ટરને ત્યાં તો કહેતા હતા કે પૂરા 200 ગ્રામ ઉતરી ગયું છે બેન તમારું વજન. 200 ગ્રામ ચડવું જોઈએ વહુ આવે પછી ઉતરી ગયું? છોડ પણ, બેસ. મૂકવાની નથી હું આને. મારી માનું શરીર ઉતાર્યું છે ને, જોતું હવે. હા ગોપી, હા બેસ થોડી વાર. એ હાલ હવે ઊભી હું છું અહીંયા. હટ આવ. હા જટાઈ. અરે બેન, જય શ્રી કૃષ્ણ. કેમ છે? યાદ છે કે હું તારી બેન છું એમ? એટલે આવું કેમ બોલે છે? તું મારી બેન છે, હું થોડો એવું ભૂલી શકું. એવું કઈ ભૂલાતું હશે? ન ભૂલ્યો હોત તો એવી યાદ હશે ને કે હું ગઈકાલની આવી છું. અત્યારે મને મળે છે ને એ પણ હું સામેથી આવું ત્યારે. સોરી બાબા. એમાં એવું થયું કે રાત્રે મને આવવામાં બહુ લેટ થઈ ગયો હતો ને મને એમ કે તું સૂઈ ગઈ હશે, એટલા માટે મેં તને જગાડી નહીં. અને હમણાં હું તને મળવા માટે જ આવતો હતો. હે, તું આવવાનો હતો? મને શું ખબર કે તું આવવાનો છો. ખબર હોત તો હું ન આવત. હા, હવે તો તારા ઓયડામાં આવવું હોય તો એ મારે પૂછવું પડે ને પાછું. કા આવું કેમ બોલે છે? એવું જ થયું લે, આ ઘર તારું નથી? ના રે ના. અરે મારું હોત તો થોડી મને કાંઈ એમ કહેત માર ભાભી કે તારે ઘરે નહીં આવવાનું. કોણે કીધું તને એવું? તાર બાયડીએ. બીજા કોણે કીધું તે? મમ્મી તો કાંઈ કહે નહીં. રીતિકાએ આવું કીધું? રીતિકા કોઈ દિવસ આવી રીતના કોઈ સાથે વાત કરતી નથી. હવે તારી સામે ને? તારી સામે તો નથી કરતી, અમને ખબર છે. ના એવું નથી. તારી કઈક ભૂલ થતી હશે, એનો કહેવાનો મતલબ એવો નહીં હોય. એ કદાચ કાં તો પછી તારી સાથે મસ્તી કરતી હશે. હવે મજાકમાં એનાથી કઈ બોલાઈ ગયું હશે, ચાલ્યા કરે. તું એનું ખોટું ન લગાડતી, અને છતાં પણ એવું હશે તો હું એને કહી દઈશ કે તારી સાથે મસ્તી ના કરે. ભાઈને મારી વાત વિશ્વાસ નથી. બેન તું બસ રેવા દે બેન. કરવા રેવા દે. ભૂંડો લાગસ બેન કેતાય.
એક લાફો ચોરીને મને એણે કીધું કે કોઈ ત્યાં ઘરમાં પગ ન મૂકવાનો. હું તો એ મારી વાત તો આ ભગવાન આના કરતા તો મને રાખડી બાંધનો રોદો દીધો હોત તો તને બહુ વાંધો હતો. ખોટી મારી માએ માનતા એવું રાખી. અરે એક મિનિટ તું પહેલા ચૂપ થઈ જા ને મને જાને હવે યાતી. અરે શાંતિથી વાત તો કર મને કે થયું છે શું? તું આટલું બધું રડે છે કેમ? અને આવતા વેતકાલ મને પોઈખી. મને કે આજ ભલે આવ્યા અને આવતીકાલે કે વઈ આવી જાજો. તાર બંને બી મને 5 દી રોકાવા મોકલી. હું મોઢું લઈને પાછી જઈશ. હું કહીશ એને કે મારા ભાભીએ મને ના પાડી એમ. મારા ભાઈએ પ્રેમ લગ્ન કર્યા ને એની સજા હંધાઈ ભોગવી છે એમ. ના જો આ તારું ઘર છે, તારે જ્યાં સુધી રોકાવું હોય ત્યાં સુધી રોકા ને તને કોઈ કંઈ નહીં કે. મેં તને ક્યારે કંઈ કહ્યું છે? કીધું તો ખરા. એણે આટલું કહી તો દીધું. તુંય મળવાનો આવ્યો. તને જાણે કેમ ખબર જ ન હોય? ના એટલે તન તાર બાયડીએ નહીં કીધું હોય કે મેં તમારા બેનને એક લાફો મારી દીધો? પણ રીતિકા આવું શું કામ કરે? રીતિકા કોઈ ઉપર હાથ ન ઉપાડે. પૂછે ને જા. મારા ઉપર ઉપાડ્યો ને હજી કે છે કોઈ ઉપર ન ઉપાડે. વિશ્વાસ હતો તે અમારો મમ્મીની આમાં શું હાલત થતી હશે બાપા. રીતિકાએ આવું કર્યું? હજી કેટલું કીધું મને. આવડી ગાયરું દઈને મને હું કે તમારા માવતરના ઘરે થોડું આવાય, તમારા લગ્ન થઈ ગયા છે. ના એટલે એને એના માવતર નથી બોલાવતા એટલે હું અમારે નહીં આવવાનું અમારા માવતરના ઘરે. મેં થોડા કઈ ભાગીને લગ્ન કર્યા છે. હું અહીંયા ન આવું. મારી સામે તો બહુ પ્રેમથી બધા સાથે વાત કરતી હોય. એવું જોઈએ તો ભાઈ એવું જોઈએ. એટલે જ માવતર છે ને પ્રેમ લગ્ન કરવા ના પાડતા હોય. પણ તમે માનો નહીં ને. હું તો રીતિકા જ પૈણીશ. હું કાઢી લીધું રીતિકાને ઘરે લાવીને. હવે એમાં લવ મેરેજ ક્યાં વચ્ચે આવ્યા? એટલે જ આવું થયું. હમણાં તે ધામધૂમથી લગ્ન કર્યા હોત, અમે સામેથી છોકરી જોવા ગયા ને તને પરણાવ્યો હોત તો આવું ન કરત, અમારું માન હોત. પણ આ તો એને ખબર છે કે મારો ઘરવાળો માનશે જ નહીં. એને ગમે એમ કે ને મારી નણંદ તો મારો ઘરવાળો મારી બાજુ જ રહેશે. તેમાં તો મારે છે અમને. મને માર્યું, કાલ મમ્મીને મારશે તો શું કરશે? અરે એવું નહીં થાય, તું ચૂપ થઈ જા ને. હવે હું હાથ જોડું છું બેન. બસ કર હવે. હું એનો વારો પાડી દઈશ. બસ હું એને કહીશ. અને આ વખત એને જો આવું કર્યું હશે ને તો એ છેલ્લી વખત હશે. આજ પછી તારી સાથે આવું વર્તન નહીં કરે ને. હાથ ઉપાડવાની વાત તો બહુ દૂર છે. હું કહીશ કે આ ઘર મારી માં અને મારી બેનનું પણ છે. કહીશ તું ખાલી કહીશ. તો શું કરું હવે? હું એને મારું? ના એક કામ કર, મમ્મીને વૃદ્ધાશ્રમમાં મોકલી દે અને મને ચોખવટ કરી અરે કહી હું દે. એને સમજાવી દઈશ. આવું નહીં થાય બીજી વખત. હવે બીજું તો શું કહું? મને હવે માર્યું એનું શું? તો તું એને મારી લે. લાફો એમ કર. આપણે બધા છે ને આવું કરીએ. બધા એકબીજા ઉપર હાથ ઉપાડતા થઈ જઈએ. આપણામાં ને એનામાં ફેર શું? ના રે ના, મને થોડી મારી માએ એવા સંસ્કાર આપ્યા છે. કાઈ ન કરતો બાપા, કાઈ કહેતો જ નહીં. એને ભલે અમને ખતમ કરી નાખે, મારી નાખે. અરે પણ તું મારી વાત તો સાંભળ. બોલ. મસ્ત કામ કરીને આવી છું. કામ કયું? રોનકને ચડાવ્યો છે બરાબર રીતે. એવી ચાવી ભરી છે ને કે હવે એ ચાવી મારા સિવાય કોઈને મળશે જ નહીં. તો તારી ભૂલ થાય. આ બધા પ્રયત્ન મેં કરી લીધા. બધા પ્રયત્ન કર્યા પછી છે ને મને ખબર પડી કે આમાં નિષ્ફળતા સિવાય કાંઈ નહીં મળે. એટલે રહેવા દે. એ થોડોક સમય છે ને એમ બતાવશે. ઓ એમ બેન પછી હતું ત્યાંનું ત્યાં. તમને તમારી દીકરી એટલી બધી કાચી લાગે છે? હે, તમને એવું લાગે છે કે મેં એટલું સામાન્ય રીતે વાત કરી હશે કે એ મારી વાતને આમ ફગાવી દેશે? શક્ય જ નથી. બરાબરની ચાવી ભરાવી છે. તું જો ખાલી. એમ તે તો કહી દીધું કે બરાબરની ચાવી ભરાવી છે. પણ હવે આ જ્યારે વાત પાટા પર ચાલે એટલે કે ગાડી પાટા પર ચાલે પછી ખબર પડે કે રોનક તારી વાતમાં કેટલો આવ્યો ને કેટલો નહીં. આવી જ ગયું એમ સમજી લો. જે રીતે એનું મોઢું બદલાય. મમ્મી મારું વોલેટ મળતું નથી. ક્યાં છે? અરે તારું વોલેટ ને બેટા ડ્રોવરમાં જ મૂક્યું છે. આ નીચે જ છે. તું કેમ ઉપર આવ્યો? અરે ડ્રોવર ચેક કર્યું, ના મળ્યું એટલા માટે તો અહીંયા આવ્યો. સાંભળ હા. ટીપોય છે કે નહીં? હા. એના ડ્રોવરમાં છે, લઈ લે. અરે પણ ત્યાં મૂકવાની શું જરૂર છે? ટેબલના ડ્રોવરમાં મૂકી દો તો શું વાંધો છે? ભૂલ થઈ ગઈ ભાઈ સાહેબ, ભૂલ થઈ ગઈ. હવે બીજી વાર ટેબલના ડ્રોવરમાં મૂકીશું. સારું, જાઉં છું. હા. આની બાયડી લઈ આવવી પડશે એટલે તમારે પરોજણ પતે. અને તમે શું મારો હાથ દબાઈ કરો છો? તું પ્રેને કેમ? આ તો એનો મોટો ચમચો છે. સાગર એનો ચમચો છે? તારા ભાભીની વાતમાં એવી રીતે આવી ગયો છે ને એટલે આપણને એવું લાગે કે આ ઘરમાં આપણું કોણ અને પારકું કોણ.
એટલે કહું છું બેટા, આ બધાની વચ્ચે હું એક પારકી છું. આમ છે ને ત્રણેય જણા મિસાઇલ લઈને ફરતા હોય, એવું છે. આ તારા આવ્યા પછી મારી યુનિટી થઈ છે, યુનિટી. મમ્મી હું છું ને, તમે એકલા થોડી છો. પણ આ ભાઈ એનામાં ઘૂસી ગયો છે, સાગરે આખે આખો એનામાં ઘૂસી ગયો છે. એનો મતલબ કે કાંઈક તો કરે છે ભાભી. કાળું થોડું બેટા. તો પછી મને લાગે છે કે આ ગંગાબાની વહુ છે, એણે કેમ એના ધણી ઉપર કાળો જાદુ કરાવ્યો તો એવો જ કરાવ્યો લાગે છે. એટલે જ તો જો વળી વળીને જોવે તો એને જ જોવે, બોલે તો એનું જ બોલે, અને ગુણ ગાય તો એના જ ગાય. કાંઈ વાંધો નહીં, હું છે ને પૂરેપૂરી કોશિશ કરું છું. પછી આપણે કામયાબ ન થયા ને તો આપણે જાશું કોઈ કાળા જાદુવાળા પાસે આ જાદુ કઢાવવા માટે, સમજાણું? તો ઓળખે જ કોઈને? અરે ગોતી લેશું, ઓળખાણ કરી લેશું, ગંગાબાને પૂછશું એની વહુએ ક્યાં કરાવ્યું હતું. હો ઈ ઉપાધિ કરોમાં. બાકી આપણે બે ગમે તેમ કરીને આને સીધી ડોર કરવાની થાય જ છે, અને ન થઈ તો ઘરની બહાર કાઢી જ મૂકશું, સમજાણું? કે લાવો બધાય કામ કર્યા રાખો છો. મને તો એવું લાગે છે ક્યારેક ક્યારેક કે તમારા ઉપર એ કાળો જાદુ કરી નાખ્યો છે. પોતે કાળી છે પણ મારી બેટી બધાય ધોળા ઉપર કાળા જાદુ કરે છે. બોલો આજ તો હાલો આ મૂક્યો. સતી રે બેટા, અમારી દીકરી આવી ત્યારની શાંતિ છે મને. રીતિકા, રીતિકા, આ તે શું કર્યું? અરે રોનક, શું થયું? કેમ તમે આટલા બધા ગુસ્સામાં? અચ્છા, હવે મારે તને કહેવાનું છે કે તે શું કર્યું. તે આટલો બધો મોટો કાંડ કરી નાખ્યો અને હજી મને પૂછે છે કે મેં શું કર્યું. એક મિનિટ, મેં શું કર્યું? અને આટલો બધો તમે ગુસ્સો કરો છો એવું તમે? ગોપી રડતી હતી હમણાં. મારી બેનની આંખમાં આંસુ આવી ગયા, એને એ પણ તારા લીધે. હા, ગોપીબેન શું કામ પણ? આને તો કઈ ખબર જ નથી. લાગે છે મારે ફરીથી આખી વાર્તા કરવી પડશે. તે ગોપીને આવતાની સાથે એવું કહ્યું કે આ ઘરમાં તમારું શું કામ છે, આ ઘરમાં નહીં આવવાનું. મેણાટોણા માર્યા અને ઉપરથી તેના ઉપર હાથ ઉપાડ્યો. રોનક, કેવી વાત કરો છો તમે? અરે વાત કરવાની તો દૂર, અને આ જે કંઈ પણ તમે કહો છો ને એ તો દૂર. અમારી તો સરખી રીતે વાત પણ નથી થઈ હજી. કેટલું ખોટું બોલીશ રીતિકા, કેટલું ખોટું બોલીશ. મારી બેન શું આટલું બધું ખોટું બોલે? મમ્મી પણ તારી ફરિયાદ કરતા હોય છે, તો કંઈક તો એવું હશે ને કે જેના લીધે એ લોકો આટલું બધું બોલે છે. મારી સામે તું અલગ બને છે અને મારા ગયા પછી કંઈક અલગ રૂપમાં જ બધા સાથે વાત કરે છે, હે ને? રોનક, કેવી વાત કરો છો તમે? અરે મારી ઉપર હવે તમે શંકા કરશો. હા, મમ્મી કે ગોપીબેન એ લોકો ગમે તે બોલે ને, મને કંઈ વાંધો નથી, પણ તમે તો મારી ઉપર વિશ્વાસ રાખો. નથી મને વિશ્વાસ તારા ઉપર. હતો આજ સુધી મેં તારી દરેક વાત આંખ બંધ કરીને માની. મેં કંઈ પણ વિચાર્યું નહીં. મમ્મી કંઈ પણ બોલતા ને તો હું તારો પક્ષ લેતો હતો. મેં ક્યારેય એક વખતે એવું ન વિચાર્યું કે રીતિકાનો પણ ભાગ હોઈ શકે. પણ આજે મારી બહેને પણ કહ્યું, જો બધા કહેતા હોય તો એમાં કંઈક તો સત્ય હશે. હવે છે ને તું ધ્યાનથી રહેજે, સંભાળીને રહેજે રીતિકા, નહીતર મારાથી ખરાબ કોઈ નહીં થાય. સાંભળી લેજે આ વાત. રોનક, આવું કેમ બોલો છો તમે? હું મારા મમ્મી પપ્પાને મૂકીને તમારા લીધે આ ઘરમાં આવી છું, અને તમે જ આવી રીતે વાત કરશો મારી સાથે? સાચું કહેજે બધા. લવ મેરેજ છે ને કરવા જ ન જોઈએ. ભૂલ થઈ ગઈ મારી, ભૂલ થઈ ગઈ મારી. કારણ કે તારો પરિવાર અને તારા સંસ્કાર વિશે તો મેં જાણ્યું જ નહોતું. તારું આ રૂપ તો મેં ક્યારેય વિચાર્યું જ નહોતું. રોનક, બસ હવે. હાથ સુધી સંસ્કાર ને દરેક વાતમાં મારા મમ્મી પપ્પાને વચ્ચે લાવવાનું આ બધું મમ્મી કરતા ને, હું એ પણ સહન કરી જાતી. મને એવું લાગતું હતું કે હું આ બધું સહન કરીશ ને તો એક ને એક દિવસ મમ્મીને એવું થઈ જશે કે હું સારી છું. પણ નહીં, મમ્મીને તો નહીં થયું. તમે જરૂર બદલાઈ ગયા છો. દુઃખ લાગ્યું ને? કેટલું દુઃખ લાગ્યું? મેં તને 2 શબ્દો કીધા તો તને આટલું દુઃખ લાગ્યું? તો વિચાર કર કે મારી બેનને કેટલું દુઃખ લાગ્યું હશે. તેને કેટલું બધું સંભળાવ્યું અને હાથ ઉપાડ્યું તેના પર. મારા સંસ્કાર તારી જેટલા હલકા નથી એટલે હું તારા પર હાથ નથી ઉપાડતો, યાદ રાખજે. રોનક, મેં હું કંઈ નથી કર્યું. કેમ નથી સમજતા તમે ગોપીબેનને બોલાવો અહીંયા. મારે કોઈને બોલાવવા નથી. મારે એની સાથે વાત થઈ ગઈ છે. હું તને બસ ચેતવવા માટે આવ્યો તો કે આ પહેલી ને છેલ્લી વખત તારી ફરિયાદ મેં સાંભળી લીધી છે. આજ પછી હું સાંભળીશ નહીં. અને છતાં પણ જો ફરિયાદ આવી ને તો પછી હું પણ મારા સંસ્કાર ભૂલી જઈશ.
ભાભી, ઓ ભાભી, ભૂખ લાગી છે, જમવાનું આપો. હા હા સાગરભાઈ, શું કીધું તમે? ભાભી, શું થયું? કંઈ નહીં. તમે શું કહેતા હતા? હું જે કહેતો હતો ને એ પછી કહીશ. તમે કહેશો કે હકીકતમાં શું થયું છે? કેમ રડો છો તમે? ના, આ તો મને મારા મમ્મી પપ્પાની યાદ આવતી હતી એટલે બસ રડવું આવી ગયું, બીજું કંઈ નહીં. છો ભાભી, જે વ્યક્તિને ખોટું બોલતા ના આવડતું હોય ને એ વ્યક્તિએ ખોટું બોલવું પણ ના જોઈએ, કારણ કે એ લોકોનું જે આ જૂઠ છે ને એ જલ્દીથી પકડાઈ જાય છે. અને તમારી સાથે પણ એવું જ થઈ રહ્યું છે. તમે અત્યારે ખોટું બોલો છો એ તમારા મોઢા ઉપરથી વર્તાઈ આવે છે. એટલે છે ને, ખોટું ના બોલો અને તમારી સાથે જે પણ કંઈ બન્યું હોય ને એ સાચે સાચું મને જણાવી દો. સાગરભાઈ, હવે તમને હું શું કહું? મને તો એ નથી સમજ પડતી કે અહીંયા ગોપીબેનને પણ મારાથી શું કામ એટલી બધી પ્રોબ્લેમ છે. કેમ? શું કર્યું ગોપીએ? આજે પહેલી વાર, ફક્ત લગ્ન પછી જ નહીં પણ હવે જેટલા પણ વર્ષોથી સાથે છીએ ને, જેટલા વર્ષોથી પણ હું ને રોનક એકબીજાને ઓળખીએ છીએ ને, એટલા વર્ષોમાં આજે પહેલી વાર રોનકે મારા ઉપર ગુસ્સો કર્યો. એ મને વઢ્યા. અરે એ મને વઢ્યા એ વાતથી મને કોઈ પ્રોબ્લેમ નથી. અરે પણ શું કામ વળ્યા? એનું પણ તો કંઈ કારણ હશે ને? એ જ તો, એ કારણ જ તો, એ કારણથી જ મને પ્રોબ્લેમ છે. જે વસ્તુ મેં કરી નથી એ વસ્તુ પર વિશ્વાસ કરીને આજે રોનક મારા ઉપર ગુસ્સે થાય. જો ભાભી, તમે પહેલા તો શાંત પડી જાઓ અને જે પણ કંઈ ભાઈએ કહ્યું છે ને એ મને માંડીને વાત કરો, જેથી કરીને મને સમજાય કે હકીકતમાં ઘટના શું બની છે. મને ખબર નહીં કે શું થયું છે, ગોપીબેને રોનકને શું કહ્યું છે, પણ રોનકે મને કહ્યું કે ગોપીબેને એમને એમ કહ્યું છે કે મેં ગોપીબેન પર હાથ ઉપાડ્યો, મેં એમને લાફો માર્યો અને એવું બધું કીધું કે તમે આ ઘરના દીકરી છો એટલે તમારા લગ્ન થઈ ગયા છે તો તમે તમારા સાસરિયામાં જ રહો, તમારે અહીંયા આવવાની જરૂર નથી. એમાં બધા શબ્દો હું વિચારી પણ નથી શકતી. અને ગોપીબેને કહ્યું કે મેં આવું બધું કીધું એમને. શું વાત કરો છો ભાભી? મને તો એ સમજાતું નથી કે ગોપીને તમારાથી વાંધો શું છે, કારણ કે જ્યાં સુધી હું તમને ઓળખું છું ને ત્યાં સુધી તમે કોઈ ઉપર હાથ તો શું અત્યાર સુધી કોઈ ઉપર મોટા અવાજે વાત પણ નથી કરી. છતાંય રોનક આ વાત પર વિશ્વાસ કરે છે અને આવી વાત પર વિશ્વાસ કરીને જ એ મારી ઉપર ગુસ્સે થયા. હા જો ભાભી, તમે ચિંતા ના કરો. હું છે ને ભાઈ સાથે વાત કરું છું, એમને સમજાવું છું કે એણે જે તમારી સાથે વર્તન કર્યું ને એ ખોટું છે. તમે ઉપાધિ ના કરો અને ખોટું ટેન્શન ના લો, કારણ કે તમે ટેન્શન લો છો ને તો મને પણ ટેન્શન થઈ જાય છે. જમી લીધું તમે? ના, મારી ઈચ્છા નથી. શું ઈચ્છા નથી? હું પણ નથી જમ્યો, એ માટે જ આવ્યો હતો કે ભાભી ભૂખ લાગી છે, મને જમવું છે. હા, હું તમારા માટે લગાવી દઉં જમવાનું. બંનેને જમવું હોય તો, નહીતર મને પણ જમવાની કોઈ ઈચ્છા નથી. સારું, ચાલો. ચલો ભાભી. હાજી, હા, ઇનવોઇસ મારી પાસે જ છે. જી થઈ જશે. ના ના, ચિંતા ન કરતા. હા, થઈ જશે. બેન, હા, હું તમને પછી ફોન કરું. ખુશી નહીં? હા ઠીક છે, પછી વાત કરું. જી ઓકે. હા.
ભલે. અરે બેન, તું અહીંયા અચાનક કેમ? કેમ રજા લેવી પડશે તારી ઓફિસમાં આવવા માટે? કેવી વાત કરે છે? મારી ઓફિસમાં આવવા માટે મારી બેનને રજા લેવી પડે? ના તો લાગ્યું ઘરમાં રજા લેવી પડે અને હવે તો ઓફિસમાં રજા લેવી પડે ને પાછી. અરે બેન, હજી તું એ જ વાત લઈને બેઠી એ છો. એક વાત નથી, એ એક વાત નથી ભાઈ, ઘણી એ વાતો ભેગી થઈ છે. એટલે આપણે સવારે વાત થઈ પછી મેં રીતિકા સાથે વાતે કરી અને કડક શબ્દોમાં મેં સમજાવી દીધું છે કે આજ પછી તારી ફરિયાદ આવવી ન જોઈએ અને હવે ફરિયાદ નહીં આવે. તું ટેન્શન વગર છે ને આરામથી ઘરે રહે ને જલસા કર. મેં તને કીધું જ તું કે તું ખાલી કહીશ ને તો વાત વધશે. અરે પણ તો હું શું કરું હવે? એના પર હાથ થોડો ઉપાડાય છે. ના રે ના, ઈ તારી બેનને ભલે હાથ ઉપાડે, તારી બા ઉપર ભલે હાથ ઉપાડે, તારે થોડો હાથ ઉપાડાય. અરે પણ બેન, તો હું બીજું શું કરું? તું મને કે હું શું કરું કે? કાંઈ નથી કરવું, મેં કીધું ને, તું રહેવા દે બાપા, કાંઈ કરવું જ નથી. એક કામ કરી એના કરતા તો છે ને મમ્મીને મોનોકોટો આપી દઈ. ઓય વાત પૂરી. ગાંડા જેવી વાત ન કર ગોપી. શું બોલે તને ખબર પડે છે કઈ? તને ખબર પડે છે કેટલું થયું તે વિચાર્યું? પૂછ્યું મને કે બેન અહીંયા સુધી આવી તો પાછું એને હું અહીંયા તાંડવ કર્યું. આ તો હું આવી તો બધી ખબર પડી. હું નહોતી આવી ત્યાં સુધી મમ્મીએ સહન જ કર્યું હશે ને. ફરીથી રીતિકાએ કઈ કર્યું? મારા ગયા પછી કઈ બોલી તને? બોલી હોત તો એ લાંબી ન થાત અને મને તો હું તો થોડાક દી રોકાવાની હોય, ભલે ને બોલ કરતી, પણ મમ્મીને હાથ ઉપાડે છે. હવે તો બોલો હાવેણી લઈને મમ્મીને વાંહે થઈ. મમ્મી વિચારી કે તું વહુ છો, તું કચરા પોતા કરી નાખ. એની હાવેણીથી મમ્મીને મારવા દોડી. હું ન હોત ને તો મમ્મીને કેટલી વાગ્યું હોત. રીતિકાએ આવું કર્યું? હવે તો એને હદ વટાવી દીધી છે. અમને નહોતી ખબર ભાઈ કે તું આ પ્રેમ લગ્ન કરીશ ને તો વાહેથી તારી બાયડી આવું કરશે. આવી ખબર હોત ને તો મેં હાથ ન પાડત. અરે હું પોતે લગ્ન ન કરત. તમને લોકોને દુખી કરવા માટે મેં આ લગ્ન નતા કર્યા. એવું તો તે કીધું તું, પણ એવું કઈ થયું નહીં. હવે શું કરવું છે તું બોલ. તું કેમ કરવા હું તૈયાર છું. હું કહું તને ભાન નથી પડતી? આ મારાથી 2 વર્ષ મોટો છો તોય ભાન નથી પડતી કે શું કરાય એમ? ના, આ તારી ઈચ્છા શું છે એમ કે ને કે ઈ મમ્મીને મારી નાખ્યા પછી તું કઈ કરીશ? ના, હવે તો ફેસલો લેવો જ પડશે. આજે તો એને બતાવી દઉં કે મારી માં અને મારી બેન છે ને એનું અપમાન તો હું જરાય સહન નહીં કરું. એની સાથે આવું વર્તન થાય ને તો એ નહીં સહન થાય. મેં એને સવારે જ કીધું હતું કે હવે પછી તારી ફરિયાદ આવીને તો એ છેલ્લી ફરિયાદ હશે અને છતાંય સમજી નહીં. બુદ્ધિ વગરની. તું ચાલ કરે. જવા દે ને હવે, બિચારીને કઈ કાઢી ન મુકાય. કાઢી ન મૂકતો હો તમ તારે જરાક ડારો દઈ છે. અરે કાઢી જ મૂકીશ હવે તો. હવે તું બોલી ને એટલે હું કાઢી જ મૂકીશ. હવે તો એને આ ઘરમાં રહેવા જ નહીં દઉં. પહેલા તો વિચારતું કે 2 લાફા મારીશ, પણ હવે એને આ ઘરમાંથી કાઢીશ. એને પણ ખબર પડવી જોઈએ કે કોઈની બેન કે મા ઉપર છે ને હાથ ઉપાડવાનું પરિણામ કેવું આવે. ના, કાઢી ન મૂકતો હવે. બિચારી ભલે ને રહી ઘરમાં, વાંધો નહીં, ભલે મમ્મી માર ખાઈ લેશે. ના, કાઢી ન મૂકતો હવે. તે હાચો પ્રેમ કર્યો તો બાપા જવા દે ને. પ્રેમ કર્યો એ જ તો ભૂલ થઈ ગઈ. એનું તો આ પરિણામ ભોગવવું પડે છે ને. આગળ પાછળનો વિચાર કર્યા વગર મેં પ્રેમ કરી લીધો હતો, પણ હવે હું મારી ભૂલ સુધારીશ. આજે તો એ ગઈ, આજ પછી એ આપણા ઘરમાં નહીં રહે. હવે તો એને કાઢી મૂકીશ બસ. ગઈ ચૂલામાં. આમાં કંઈક પૈસા નહીં પડ્યા હોય રોકડ, ઓલીને આપી દેશે મુઓ. વાહે ગાંડો થયો છે એની વાહે. એન કરતા હું લેતી જાઉં, મમ્મીને આપીશ. હે ઘણા પૈસા તો પડ્યા છે. જોયું? મમ્મીને એમ કે મારા પાસે પૈસા નથી. ઓલી ભાભીને વાહે જ લૂંટાવતો હોય છે. રીતિકા ક્યાં છે? રીતિકા બહાર આવ. બોલાવ ને મહારાણીને, આવશે જ. બોલાવું છું. રીતિકા! શું થયું? કેમ ગુસ્સો કરો છો? કેમ ગુસ્સો કરું છું? હજી તને હું કહીને જ જાઉં છું કે આજ પછી તારી ફરિયાદ ન આવી જોઈએ ને એટલી વારમાં તો ફરીથી તારી ફરિયાદ આવે છે. હા, મારી બેન પાછી આજે ઓફિસ આવીને રડતી હતી. તને કહું છું કે તને સમજ નથી પડતી કે શું એક વસ્તુમાં. હૈસે ભાઈ જવા દે ને. ના, હશે નહીં. આજે મેં નિર્ણય લઈ લીધો છે. બસ, બહુ સહન કર્યું. મારી માં ને મારી બહેન પર આ જુલમ હું જોઈ નહીં શકું. અરે એમણે શું બગાડ્યું તું તારું કે તેમની સાથે આવું કર્યું? હે હૈસે ભાઈ હૈસે. ના બેન, જવા દે ને. બસ હવે વાત પતી ગઈ.
તારો સામાન પેક કર અને અત્યારે ને અત્યારે નીકળ આ ઘરમાંથી. મને તું આ ઘરમાં જોઈએ જ નહીં, 1 મિનિટ પણ નહીં. નીકળી જા. સંભળાતું નથી? હા, મારો દીકરો શું કહી રહ્યો છે? બેટા, શું કહેવું અમારે તને? કેવા કેવું? ભાઈ જોન કાઢી મુકેશ ભાભીને કેટલી વાર કીધું જવા દેને પણ નથી માનતો. શું કામ? શું કર્યું છે ભાભીએ કે તમે એને ઘરની બહાર કાઢો છો ભાઈ? મને માર્યું, મમ્મીને માર્યું, બીજું તો શું કર્યું? કાકા જવા દેને, હું જ કહું છું. સાંભળી લીધું કે બીજું કંઈ સાંભળવું છે? અરે હાથ ઉપાડે છે મમ્મી પર ને બેન ઉપર. આનાથી ખરાબ શું થઈ શકે? હજી 1 દિવસ થયો છે આવી એને, અને ત્યાં તો એને હેરાન કરી નાખી છે. કેટલા મેણા મારે છે. આ ઘરમાં આવવાનું નહીં. અહીંયા તમારું શું દાટ્યું છે? હૈસે ભાઈ, હૈસે, જવા દેને, મને જ કીધું છે. જવા દે. ના, બસ. મને આજ સુધી રીતિકાનો આ ચહેરો ખ્યાલ નહોતો. હવે ખબર પડી ગઈ. ભૂલ થઈ ગઈ મારી. હું જે રીતિકાને પ્રેમ કરતો હતો ને એ આવી નથી, અને આવી રીતિકા મને પસંદ નથી. એટલે બસ આજ પછી આપણા બધા સંબંધ અહીંયા પૂરા થાય છે. હૈસે ભાઈ, આવું બધું ન બોલ, જવા દેને. એવું ન કહેવાય. જોયું? આટલું બધું થયા પછી પણ એ તારો પક્ષ લે છે. આને કહેવાય સંસ્કાર, આને કહેવાય માણસાઈ. હજી પણ એ તને રોકવા માટે મને રોકે છે. અરે સંસ્કાર કહેવાય છે, કોને માણસાઈ કહેવાય છે? ભાઈ તને કાંઈ નથી ખબર, તું બોલ મને. 1 મિનિટ. હવે છે ને તારા મોઢામાંથી એક શબ્દ ના નીકળવો છો. હૈસે હાલ, નહીં કાઢું બીજું. મોટા ભાઈ, વ્યક્તિ ઓળખવામાં તમે બહુ મોટી ભૂલ કરી રહ્યા છો. એ જ તો મેં કહ્યું, મારાથી ભૂલ થઈ ગઈ કે મેં આને પ્રેમ કર્યો. થાય ભાઈ, ભૂલ થાય. આપણે ભૂલ સુધારી લેશું. તું ચિંતા ન કર. ભૂલ અહીંયા નથી થઈ. ભૂલ છે ને એ બેનને અને મમ્મીને ઓળખવામાં થઈ. સાગર, સાચું કહું છું. એક મિનિટ સાગરભાઈ, રહેવા દો તમે. કારણ કે જે માણસને મારી ઉપર વિશ્વાસ નથી આવતો, હા, રોનક, તમે મને એમ કહેતા હતા ને કે મને ઓળખવામાં ભૂલ થઈ ગઈ. તમારાથી નહીં, મારાથી થઈ છે ભૂલ. કાંઈ વાંધો નહીં ભાભી, જો રહેવા મને દો. તમારી ભૂલ સમજાઈ ગઈ. બસ, કેમ કર્યું બીજું? બહુ થઈ ગયું હવે. તમને બેન એવું નથી ગમતી તો કહી દો ને, હું જતી રહીશ આ ઘરમાંથી. અને હવે મારે આ ઘરમાં રહેવું પણ નથી. જો કેવી રીતે વાત કરો છો મારી યાર. ભાભી, અમે એવું કર્યું, તમારે બે માણસ નથી બનતું, તમ તાર તમે વયા જાઓ. બીજું હું શું કહ્યું? અમને નથી ગમતું, તમે જાઓ. શું કામ નથી બનતું એ નહીં જાણો તમે લોકો? જ્યારથી મોટા ભાઈ તમે પ્રેમ લગ્ન કરીને ભાભીના ઘરમાં લાવ્યા છો ને, ત્યારથી ભાભી આ ઘરમાં મમ્મીને કણાની જેમ ખૂંચે છે. અને એ છે ને એને જરાય પસંદ નહોતા. કેવું વશીકરણ કર્યું છે મમ્મી, તમે સાચું કહેતા હતા. આ કાળી છે પણ બધા ધોળા મારા ઉપર વશીકરણ કરે છે, કાળું જાદુ કરે છે. ભૂંડુઈ માર ભાઈ નહીં તો તારી બાજુ પર નહીં તો નનકા આવો નહીં. આચું કહેશે, આવો આચું કહેશે. પહેલા મારી પર ત્રાસ, પછી મારી દીકરી પર ત્રાસ, અને હવે દેખાડો એવો કરે છે કે વાંક અમારો છે, અમારો. શરમ આવી જોઈએ મમ્મી, શરમ આવી જોઈએ. આ જે ઘટના ભાભી સાથે બની રહી છે ને એ ઘટના કાલ સવારે તમારી દીકરી સાથે બનશે, મારી બેન સાથે બનશે. નો બને. તારી બેને ભાગીને નથ લગ્ન કર્યા. મમ્મીએ કીધું ગામડે પરણવાનું, તો હું ગામડે પરણી ગઈ છું. શેની ઘટના બને? આ રહી 3 વર્ષ થયા પરણી ગઈ ને, બની કોઈ ઘટના? હા, ક્યાંથી બને? કારણ કે આપણા લખણ છે ને એ ગામના ઘર ભંગાવવાના છે, પોતાના ઘર નહીં. એટલે ના બને. હા સાગર, તને ખબર છે તું શું બોલે છે? બહુ સારી રીતે ખબર છે કે હું શું બોલું છું. મેં ઘણીવાર છે ને બેન અને મમ્મીને ભાભીને હેરાન કરતા જોયા છે. ખોટું શું બોલે છે? આ બધું ખોટું બોલે છે રોનક. આને પણ છે ને કંઈક પીવડાવી દીધું છે. આને કંઈક જાદુ જ કર્યો છે, જેમ તારી પર કર્યો તો બેટા. હા, અત્યારે જો એની જ ભાષા બોલી સાગર રહ્યો. શું કામ ખોટું બોલે મમ્મી? લે, એકવાર મને લે, એની તું વાત ફરી ગયો ને ખબર જ હતી મને. એટલે જ હું કહેતી હતી કે કાંઈ કેવું નથી, અમને ભલે ને મારી નાખે, મોનોકોટો આપી દે તારી માને. એટલે વાહે વાત. કેમ હું તારા પર વિશ્વાસ કરી શકું તો મારા ભાઈ પર નહીં? જેમ તું મારી બેન છો એમ એ પણ મારો ભાઈ છે. સાગર, તું શું કહેતો હતો? હું વાત કર. વાત એ જ છે કે ભાભી આ ઘરમાં રહે છે ને એ મમ્મી અને બેનને નથી પસંદ. એ એવું ઈચ્છે છે કે ભાભીને આ ઘરમાંથી કેવી રીતે બહાર કાઢી શકે, કારણ કે તે એની પસંદની છોકરી સાથે લગ્ન નથી કર્યા. રહેવા દો ને સાગરભાઈ,
રોનકને મારી ઉપર વિશ્વાસ નથી આવતો તો તમારી ઉપર ક્યાંથી આવશે? અને ચાલો માની લો, આજે જો તમારી વાત પર વિશ્વાસ કરીને હે મને આ ઘરમાં રાખી પણ લે, તો કાલે સવારે ઉઠીને પાછું એવું ને એવું થશે. કારણ કે મમ્મી ને ગોપીબેનને તો હું ગમતી જ નથી. એટલે એ લોકો તો પ્રયાસ કર્યા જ કરે છે કે ગમે તે કરીને મને આ ઘરમાંથી કાઢી નાખે. જોયું? પણ રોનક, હું મારા મમ્મી પપ્પાને ભલે છોડીને તમારી પાસે આવી ગઈ છું, પણ તોય મારા મમ્મી પપ્પા મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. હું મારા મમ્મી પપ્પાના સમ ખાઉં છું કે મેં ગોપીબેન ઉપર હાથ પાડવાની તો વાત દૂર છે, એમને કંઈ કીધું પણ નથી. કેટલું ખોટું બા. અને હજી જો તમને વિશ્વાસ ન આવતો હોય ને, તો મમ્મી ને ગોપીબેનને તમારા સિવાય કોઈને આ વાતની ખબર નથી ને. હું તમને કહું છું, આપણા આવનારા બાળકની સમખાવું છું. મેં હું કંઈ નથી કર્યું. તું બાપ બનવાનો છો છો? ઈ નહીં. ચૂપ! એક શબ્દ નહીં. રીતિકા ખોટું બોલી શકે, કદાચ બોલી શકે, પણ આ રીતે નહીં. એ એના મમ્મી પપ્પાના ખોટા સમ ન ખાઈ શકે. કોણ પોતાના આવનાર બાળકના સમ ખાય? તમે લોકોએ એને આ ઘરમાંથી કાઢવા માટે આટલું મોટું નાટક કર્યું. ના રે ના. નાટક તો અમે દેખાય છે. સાગર પણ કહે છે, રીતિકા પણ કહે છે. સાગર શું કામ ખોટું બોલે? એનો કયો સ્વાર્થ છે રીતિકાને આ ઘરમાં રાખવામાં? કાળા જાદુ. શરમ નથી આવતી? હજી પણ તું બોલે છે? શરમ નથી આવતી? પણ ઈ તો બેન થઈને ભાઈનું ઘર ભંગાવા બેઠી, અને મમ્મી તમે શું ગુનો કર્યો રીતિકાએ? એટલો જ ને કે મારી સાથે પ્રેમ કર્યો અને લગ્ન કર્યા? આટલી નાની વાત માટે તમે એને આટલી હેરાન કરી? કઈ વાતની કમી હતી? બધું જ તો છે રીતિકામાં. તમને સારી રીતે રાખે છે, ઘરને સારી રીતે સાચવે છે, મને પ્રેમ કરે છે, મને સાચવે છે. બીજું શું જોતો તો તમારે એક વહુમાં કે જે એનામાં નથી? છતાં પણ તમે આવું કર્યું. ગોપી હા. શું? ઘરે છે બેટા? હજી પણ જો ઘરે જવાનું કહે છે, પણ પોતાની ભૂલ કબૂલ કરીને માફી નથી માંગતા. ઠીક છે, કઈ વાંધો નહીં. તમારે માફી માંગવાની જરૂર નથી, કારણ કે એમ પણ અમે હવે આ ઘરમાં નથી રહેવાના. હે? હું અને રીતિકા જો આ ઘર છોડીને જઈએ છીએ. તારા ઉપર કરી નાખ્યું છે ગુંડો. એ માને મૂકીને જવાતી હોય? તો વળી આમ કઈ મને મૂકીને જઈશ તો એમ કેમ જીવાશે? દુશ્મન છો તમે મારા. દુશ્મન હું? હા, એક માં ઉઠીને પોતાના સંતાનના સાથે આવું તો ન કરી શકે. રહેવા દો રોનક, કારણ કે હું નથી ઈચ્છતી કે મારા લીધે તમે તમારી મમ્મીથી અલગ થાઓ. અને ગમે તોય પણ આ તમારી માં છે, અને પોતાની માને મૂકીને તમારે ક્યાંય ન જવાય. આ ઘરમાંથી કોઈ જશે તો એ છે હું. ઠીક, તું તું તો જઈશ જ. ગોપી અને રીતિકા, તું આ ઘરમાંથી ક્યાંય નહીં જાય. અને પણ જશું જવાનું કે છે ને સામેથી. અમે બંને જશું. નથી જવું રોનક, આપણે ઘર છોડીને નથી જવું બેટા. બધું સમજાઈ ગયું મને, બધું તું તારું ઘર સાચવ ને. ગોપી જા ને ઘરે. ઘરે જા હવે. હા હવે તો જવું જ પડશે. હૈશે ભાઈ, જવા દેજે. મારી ભૂલ ને માફ દેજે થાય તો. ઘરે લઈ જવા છે? પૈસા? હું તને ઘરે લઈ જાઉં. આ તો મમ્મી તારા અહીં થોડા છે. લે આ તારા ઓફિસમાં આટલા પડ્યા હતા ને, તે મન વળી ઉપાધિ થઈ. મેં કીધું કોક રોકડ રકમ છે ને ચોરી બોરી કરી જાય તો ઓફિસમાંથી એ તો લઈ આવી હતી. હાલો જાઉં બીજું ન મેળવ્યું કા.